અમદાવાદ શહેરની આન બાન અને શાન નગર દેવી માં ભદ્રકાળી માતાના મંદિરમાં બિરાજમાન માં ભદ્રકાળી માતાની 614 વર્ષ પછી પહેલીવાર આગામી 26 ફેબ્રુઆરીના રોજ 6.25 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જેની શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાવનારી નગર દેવી ભદ્રકાળી માતાની નગર યાત્રા વિશે માહિતી આપી તમામ શહેરીજનોને યાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। શહેરના નગર દેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રા આગામી 26 ફેબ્રુઆરી અમદાવાદ શહેરના સ્થાપના દિન દિવસે યોજાનાર છે। ત્યારે 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અખાડા, ટેલબો, ઊંટ, હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે। આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારોમાં ફરી નિજ મંદિર પધારશે। રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે। યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન થશે। શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ ભદ્રકાળી મંદિર અને મહાલક્ષ્મી મંદિરના ચેરમેન શશિકાંત તિવારીએ કહ્યું કે મંદિરનો 1000 વર્ષ જૂનો ઇતિહાસ છે। સમયાંતરે મંદિરના ઇતિહાસને નષ્ટ કરવામાં આવ્યો છે। માતાજીની નગર યાત્રા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહને આમંત્રણ અપાશે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।